નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નર્મદામાં પૂરના ફેક મેસેજથી કાંઠા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। ગત વર્ષના પૂરની તારાજીની ભયભીત લોકોની કાર્યવાહીની માંગ જિલ્લા સમાહ કરતા ટ્વીટ કરી પૂરની વાતનું ખંડન કરી અફવાથી દૂર રહેવા અપીલ કરી। ભરૂચની નર્મદા નદીમાં પૂર આવવાના સોશિયલ મીડિયામાં ફેક મેસેજ ફરતા થયા હતા। કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો। આવા મેસેજ ફેલાવનાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા। તો જિલ્લા કલેક્ટર દ્વારા ફેક મેસેજ હોવાનું જણાવી અફવા ન ફેલાવવા અપીલ કરવામાં આવી હતી। ગત વર્ષમાં ભરૂચ શહેર નર્મદા નદીના પૂરે ભારે તારાજી સર્જી હતી, જેની ભયાનકતા હજુ પણ લોકોના મનોજગમાંથી દૂર નથી થઈ। નર્મદા નદીમાં થોડું પાણી નર્મદા ડેમમાંથી છોડતા રહેવામાં આવે તે માટે તંત્રને અપીલ કરી રહ્યા હતા। જોકે આ મેસેજના પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું અને જિલ્લા સમાકતાએ ટ્વીટ કરી લોકોને આ મેસેજ ફેક હોવાનું જણાવી અફવાથી દૂર રહેવા અપીલ કરી હતી। તો નર્મદા ડેમ ઓથોરિટી દ્વારા પણ પાણી છોડવા બાબતે રદિયો આપી લોકોને અફવાથી દૂર રહેવા અનુરોધ કરાયો હતો। સોશિયલ મીડિયાના હાલના સમયમાં એક ખોટો મેસેજ પણ થોડા સમયમાં જ આગની જેમ પ્રસરી જતો હોય છે, ત્યારે આવા બેજવાબદાર તંત્રો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે આવશ્યક છે। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે। आज रोज वहली सवारथी भरूच नर्मदा नदी में भयजनक सपाटी पर पानी छोड़वाना है एवं एक सोशल मीडिया माध्यम थी मीडिया भरूच नामना कोईक वेबसाइट पर एक मैसेज वायरल थयेलो, जेने लईने कांठा विस्तार में रहता खेडूतो तेमज गामजनो एमां एकदम फफड़ाटनी लागणी फैलाई गयेली छे, गभराई गयेला छे लोको। गई वर्षनी जे ताराजीने लईने लोकोमां खरेखर गंभीरता जो ए लोको पोते जे खेडूत हता ते खेतरे नथी गया, मजूरियात वर्ग मजूरी करवा नथी गयो छे, शाकभाजीने लईने लोको जे शाकभाजी वेचवा बहार जाय छे ते लोको पण नहीं गया अने पोताना घर वखरीनो जे सामान छे ते पोते सेफ जग्याए मूकवा माटेनी लाइनमां जोड़ाई गया था। अने हाल मारू मीडियाना माध्यमथी जणाववानुं छे के आ जे कोई लोकोए आ जे खोटो मेसेज पास करेलो छे तेनी पर कायदाकीय कार्यवाही करवी जोईए, जेथी करीने आवा खोटा मेसेज फैलाय नहीं अने लोकोनी लागणी दुभाय नहीं। भगवानभाई पटेल है, हूँ अँ जूनागढ़ बड़ा बेटनो રહેવાસી છું અને આજે રોજ અમારા સોશિયલ મીડિયા ગ્રુપની અંદર એક મેસેજ પડતો થયો છે, વાયરલ મેસેજ કે નર્મદા નદીમાં ઉપરવાસમાંથી ડેમ સાઈડથી 30 ફૂટ જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, 10 લાખ ક્યુસેક જેવું। એટલે અમારા ગામમાં લોકો જે ખેડૂતો અને જે ગામજનો છે એમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે, કારણ કે ગત વર્ષે જે પરિસ્થિતિ નિર્માણ થયેલું અચાનક પાણી છોડવામાં આવ્યું, જેના કારણે અમારા ગામમાં જે ટોટલ એગ્રીકલ્ચરની જમીન છે અને ઘરમાં ટોટલ લોસ થઈ ગયો હતો અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો અમને આવ્યો હતો। એટલે હાલ જે મેસેજ થયો છે એનું મારે એક જ જાણવું કે તંત્ર દ્વારા કહેવું છે કે તમે જે આ મેસેજ થયો છે અહીંયા અમે કાયદેસરની કાર્યવાહી કરવાનું। ખોટો મેસેજ છે કે સાચો મેસેજ છે એ અમને અમારા ગામવાળાને હજુ ખબર જ નથી, એટલે અત્યારે બી ડરનો માહોલ છે। તો આવો જે મેસેજ ખોટો પાસ થયો છે એવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી માટે અમારે ગામજનોની નમ્ર વિનંતી છે। અને ગત વર્ષ જેવું સ્થિતિ નિર્માણ ન થાય માટે અમારે ખાસ કરીને આપણા જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ આપણા સદાસર ડેમ ઓથોરિટીને ગત વર્ષ જેવી નિર્માણ પરિસ્થિતિ ન થાય એ માટે હાલ નર્મદા નદીમાં થોડું પાણી છોડવા માટેની અમારી તાકીદે અપીલ છે આપ લોકોના માધ્યમથી।